સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી યુટ્યુબ ફેમિલી ને કેમ છો બધા? તો જો બહારનું કામ થઈ ગયું અત્યારે ને આવી ગયા ઓસરીમાં નાસ્તો કરવા. તો હાલો બધા નાસ્તો કરવા. તો જો મમ્મી ને પૂછીએ નાસ્તામાં શું છે. નાસ્તામાં તો છે ને આપણે હાંજની ખીચડી કરી હતી ને ઈ વઘારી અને કઢી બટકા કર્યા છે. તો નાસ્તામાં તો ખીચડી ને કઢી બટકા છે. નાસ્તામાં તો આપણે બે હોય. હા હું તો પછી કે અહીંયા કઈ પણ ઉઠીને જઈએ ને નાસ્તો કરવો હતે બે રોટલી બનાવી દેહો ને કાંઈ કે રોટલો વઘારી દે સૂકો તો એ વઘારી દેહો. હા એને મોડું હોય આપણે બેસી જઈએ ને પ્રિયલ ના પપ્પા તો ઘેર દૂધ લેવા આવવા જોઈએ ને આને શું છે કે મોડું હોય ને ઈ તક બધું કઈ એકતા ભેગું હોય નાસ્તો ને બપોરા ને બધું તો એવું હોય એનો ચીત નો. હા એનું કઈ નક્કી ન હોય. પ્રિયલ શું કરે? રમે આયરી આજે. પ્રિયલ શું કરે? પ્રિયલ શું કરે? રમે ને. આમ જો અહીંયા બોલાવે બધાય કે પ્રિયલ બહુ વાતુડી છે એમ કે બધા વાતુડી છે ને તું વાતુડી છે ને. હા રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. જો આપણે ગાયને અટાણે હમણાં આવ્યો ઘરેથી પછી હું કહું દક્ષાએ એનો ખીલો સાફ કરીને એને ખાંડને તો આપી દીધું હતું પણ હું આવું ને એટલે એ પછી દોડા દોડી કરે કે હવે મને લીલું નાખીએ હતી. જો અટાણે હમણાં એને થોડુંક લીલું નાખ્યું ને દક્ષા આવી અહીં બહાર પ્રિયલ ઉઠી ને તે પ્રિયલે નાસ્તો કરી લીધો એટલે હવે બહાર લઈને હવે ઘડીક વાર તમે બાર પવનમાં એને રમાડો એટલે હું મારું બીજું કામ કરી લઉં. હવે જો આપણે પ્રિયલ બહાર આવી નથી ઘડીક વાર એની યારે રમતું કરશું તો એને પાછો સુવાનો ટાઈમ થઈ જાય. હા એને સાયકલ માં બેહાડી તો થોડીક વાર બેઠી પછી કે મને તેડી લેવો બહાર નીકળો હાથ ઊંચા કરે તરત જ એનું જો ગોળિયું પવન માં લીધું. સાયકલ માં તો ક્યાંથી રહીએ કાં પ્રિયલ? ફરવાનું એવા પડી ગયા હવે બહાર ફરવો જોઈએ સાયકલ માં ક્યાંથી બેહે કાં? તો અત્યારે વાંધો ના આવે અત્યારે તો રમે પછી પાછી નીંદર કરી લઈ ને બપોર પછી તો આજ તો હું સવારે ઉઠ્યો એટલે હવે એકલી થઈ ગઈ. ઓલી શિવાની હતી તે અંદર રહીમાં રાખતી. હા હવે એકલી હવે થઈ ગઈ. શિવાની વહી ગઈ એટલે પછી કોક ને કોક એને જોઈએ જ પાસે તો પછી એમ કહે કે હવે મને બહાર લઈ જાઓ હું બહાર ફરું. જો આ બાયનરીમાં જ રાખે. હા એના પવનમાં ગમે ને ફરિયામાં ગમે. પ્રમદિન હતો વરસાદ હતો તે બહાર નીકળવું હતું. જો કોઈ કમેન્ટ કરી હતી કે બહાર ન લઈ જાય તમને ખબર છે એટલે બહાર નતા ઓસરીમાં જતા કે વરસાદમાં આજે ને ન ભીંજાવાય એટલે નથી લઈ જતા વરસાદમાં ઘરમાં જ હોય. હા વરસાદમાં તો આપણે ખબર હોય કે નાના બાળકને ન લઈ જવાય. આ તો છોકરું હે બહાર નું એવા હે એટલે એને પછી બહાર નીકળવું જોઈએ. એટલે તો આપણે રિવરફ્રન્ટે ગયા ને ત્યારે નક્કી કરીને જ ગયા હતા કે જો વરસાદ હોય ને તો આપણે નથી જવું. પણ વરસાદ આવ્યો તો સવારે વહેલો 4:30-5 વાગે પછી આખો દિવસ વરાપ જ હતી એટલે અમે પછી કિરણાએ રોકાણી હતી કે હાલો હવે વરાપ છે એટલે આપણે આજે રિવરફ્રન્ટ જઈ આવીએ. હા એ તો ફરી આમે આમ ઘરમાં છોકરું અત્યારે રહે જ નહીં કેમ કે થોડી ઘણી વાર રહે પછી તેને બહાર રમવું જોઈએ. આપણે અહીંયા છૂટમાં હે ફર્યું મોટું તે વાંધો ન આવે એટલે પહેલેથી હું આપણે અહીંયા ખુલ્લા વાતાવરણમાં રહ્યું એટલે પછી એને કાયમ બહાર તો આવવું જ જોઈએ. એટલે તો જોઈએ બહાર પવનમાં એનું ઘોડિયું બહાર કાઢીએ ને 10:30-11 વાગ્યા સુધી સૂતી રહી. નકર તો અંદર સુવડાવીએ ને ઘોડિયું રાખીને રૂમમાં ઉઠી જાય તો એ અડધી કલાકે સુવી હોય તો કોઈ નકર પાછી ઉઠી જાય ને કાચી નીંદરમાં ઉઠે એટલે પછી દક્ષા પાસે રમે નહીં. હા પછી રડરડ કર્યા કરે ને કણકણ કર્યા કરે ને હરખી રીતે રમે નહીં. એની નીંદર પાકી ગઈ હોય ને તો પછી એકલી રમ્યા કરે. આપણે ખાલી પાસે બેહવું પડે. હવે પપ્પા પાસે રમશે તો હું થોડું કામ કરી લઉં. હાલો પ્રિયલ જો હવે મારી પાસે રમવું ને. જે રિક્ષામાં જવું જોઈએ તો હાથ ઊંચા કરે. હા રિક્ષા ચાલુ કરીએ ને એટલે તો એ દક્ષા પાસે હોય તો લાંબા લાંબા હાથ કરીને રિક્ષા સામે જોઈને કે જલ્દી મને રિક્ષામાં બેહાડો. રિક્ષામાં બેહાડીએ એટલે એવી અરખાઈ જોઈ શિવું ક્યાં જોઈ ગોતે ક્યાં શિવું જોઈ એવી બરે ગોત શિવાની ને ગોત બોલાવ શિવાની કે હાલ પ્રિયલ ને રમવું એના બધું એને એકલું ન ગમે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી આપણી યુટ્યુબ ફેમિલી ને
બધા મજામાં છે ને? મજામાં હોય તો બસ મજામાં રહેવાનું. ને જો પ્રિયલ મારા ખોરામાં રમે છે ને જો એ વાતું કરે છે. ઈ કઈ સીતારામ જય શ્રી કૃષ્ણ કરે પ્રિયલ. કા સીતારામ જય શ્રી કૃષ્ણ કરો. હા આજ પ્રિયલ ને હજી નીંદર નતા આવી. ના જો હવે હુવરાવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જે ને ધીમે ધીમે હુવરાઈશું. પણ જો દક્ષા કામ કરતી હતી ને તે હું હાલ તો અહીં દાદી આવી ને તે ઘડીક વાર દાદી ના ખોરામાં બેસતું. આ તો જો અહીં પવનમાં મેં કીધું કાલ થોડીક વાર બેહું. અહીં સવારમાં થોડું કામ કરતા હોય હતી, ગરમી થઈ હતી, અહીં આવીને બેસી ગઈ. હા પૂરો પ્રિયલ અહીં હોય થાય. હા તાતા પ્રિયલ ને વાતું કરું છું. હા વાતું કરું છું. હે તારે કરવું જોઈએ સીતારામ જય શ્રી કૃષ્ણ તો કરો. હર હર મહાદેવ કરો. એને બૈદી પાસે જવું હોય, બૈદીને દેખે એટલે ઠેકડા થાય. હા એને વાસળી પાસે જવું જ જોઈએ કે મને ગાય પાસે લઈ જાઓ. તો 10 વાગવા આવ્યા છે ને હું આવ્યો તો ખેતરમાં આટો મારવા કે જુવાર આપણી ઢરી ગઈ હતી હું જોઈ આવું. તો જો જુવાર તો આપણી અસલ પાછી ઊભી થઈ ગઈ. અમુક જગ્યાએ જો દેખાતું હોય તમને હજી ઢરી ગયેલી છે એટલે ખાચા છે. એ તો હવે ઊભી થાય તો થાય નકર ન થાય. પણ આ બાકીની હતી બધી પાછી ઊભી થઈ ગઈ તડકા પડ્યાથી. કાલે વરસાદ નહોતો પછી આજે જો અત્યારે વરસાદ નથી એટલે 2 દીથી વરાપ આપી ને એટલે તડકા પડ્યા એટલે ઊભી થઈ ગઈ પાછી. નકર તો એક ધારો વરસાદ વરસતો તો ઊભી ન થતો હોય. ને હું આવ્યો તો જો આ ભીંડા ઉતારવા હાથમાં છે બકેડી. આમાં ભીંડા છે એ હું ઉતારી લઉં પછી વળી વરસાદ આવે તો પાછું અંદર ગરાય નહીં. ને એવડા થઈ ગયા ભીંડા તો એક દીમાં મોટા થઈ જાય એટલે ન ઉતારીએ તો જો એટલા ભીંડા ઉતારી આવ્યો ને કરી નાખ્યા આજે આપણે ભીંડાનું જ શાક કામાં. હા જો એટલા ભીંડા ઉતારી આવ્યો વિરમ તો આનું શાક કરી નાખશે હવે. પણ એવું છે કે ભીંડાનું શાક કરીશ ને એટલે મારે રોટલી ને રોટલા બેય કરવા જોઈએ. કારણ કે રોગી રોટલીમાં ભીંડાનું શાક બધાને ન આવે. રોટલો થોડો ખાવો જોઈએ ભેગો. અને કેરીનો રસ હોય એટલે રોટલી તો કરવી જ પડે. હા એ તો કેરી તો હમણાં છે ત્યાં સુધી હવે ચાલુ જ રહે. તો પછી તો હવે આવું છે તો હમણાં જો હું રસોઈનો હજી તો વાર છે થોડીક. પછી ટાઈમ થાય ને એટલે રસોઈ હું બનાવી. અને પેલા તો આપણે કિરણને ફોન કરી લઈએ. કા કિરણ? હા કિરણને ફોન કરવો. શિવાની વગર હવે સુનું થઈ ગયું ને હમણાં. શિવાની વગર સુનું થઈ ગયું ને કરણ આવી ગયો હે તો આપણે એના હાલચાલ પૂછી લઈએ. કાઢી લઈએ. હા તો આપણે પેલા કિરણને ફોન કરી લઈએ. કિરણને કરી લે ને આપણે ખેતરે હવે જો 1-2 દીમાં સુકાઈ જાય તો ટ્રેક્ટર વાળાને આપણે આજે જ ફોન કરી દઈએ 1-2 દીમાં એ આવી જાય. હા હા તો આપણે ઓલું ખડ હે એ સાફ કરી નાખીએ ને એ આવે તો પછી ખેડાઈ જાય તો હવે આપણે એ કરવું જોઈએ. વાવવાની તૈયારી કરીશું ને. હા હા વાવવાનું એ કરવું તો જોઈએ જ ને. એ બધું ધીરે ધીરે થાય. આગળ આપણે બતાવતા રહેવું બધાને. તો વાગી ગયા 12 ને જો પ્રિયલ મારા ખોરામાં બેન રમતી હતી. અહીંયા ઓસરીમાં એની સાયકલ પડી ને રૂમની અંદર ત્યાં. પણ જેવો હું કેમેરો હાથમાં લઉં ને વિડીયો ઉતારવા જાઉં ને તો મારી વાહે દોડે કે હેન્ડલ મને આપી દે. એને અત્યારથી વિડીયો ઉતારવો. કાં પ્રિયલ તારે અત્યારથી વિડીયો ઉતારવો ને? મોબાઈલ પકડવા જાય પકડવું જોઈએ બધું. એને હું અટાણે રમાડું ને તો જો એ કામ કરવા દે. માં કરે જો અહીં કેરીનો રસ. હા કેવું આ સુધારતી હતી ને મારી પાસે હાથ ધોઈ આવી ને પણ લાઈવ ન રહી તો હું રાખતો તો વળી બેઠી ઘડીક વાર. ને દક્ષા કરે આ બાજુ રસોઈનું કામ હે. રોટલી હાલે હે જો પ્રિયલ ને કહું ઘડીક વાર રાખો તો ફટા રોટલી બનાવી લઉં. ઘડીક રમીને ઘડીક હું કરે ને વળી વાતું કરે ને એવું હાલે. જો ઠેકડા મારે. એને ઊંચું થાવું ને ઊભું થાવું ને હા પાછી વાતું કરતી જાય. કર વાતું કર. હા હા તો હાલો થઈ ગઈ રસોઈ તૈયાર. ને જો સૌથી પહેલા પ્રિયલે ચાલુ કરી દીધી કે આપણે કેરીનો રસ ખાવાનું ચાલુ કરી દઈએ. કાં જો આજે મૂળમાં હતી એટલે મારી પાસે રમતી હતી. દક્ષાએ બનાવી લીધી જો આ રોટલી ને માએ બનાવી લીધો રસ. હવે માં કરે ભાણે એ કે બેસતા થાય હવે
માને આજે રોટલી તો પૂરો થઈ ગયો, રોટલી કરવાનો. હાલ હાલ. નો કરી આજે તો દક્ષાઈ કરી લીધી ને લેતા રસ કાઢી લીધો પૂરી આનો કેરીનો. હવે બધાય છે ને બપોરા કરવા હાલો. શાક ભીંડાનું કર્યું ને આજે. પછી રોટલાનું તો આરસ થયો, કર્યા ય નહીં. તો જો પ્રિયલ ને નીંદર ન આવી કેમ કે એને રસ ખાવો તો કે હું રસ ખાઈને પછી રસ ખાઈને પછી નીંદર હરખી નીંદર આવે. હા તો હરખી નીંદર આવે કા જોઈ વાતું કરતી જાય દાદી હામુ ને ખાતી જાય ને રમતી જાય શું ખાવું તું? હે? રસ ખાવું? હા કે હા તો પડી ગઈ હાંજ, બેઠા જો માં ને દક્ષાબેન પ્રિયલ ને રમાડે અહીં ખાટલે બેસીને. ને હું હતો ખેતરમાં, થોડુંક ઓલું ટમેટી વાળું ખેતર હતું ને એમાં સુકાઈ ગયેલ ખડ હતું એ ભીનું થઈ ગયું એટલે ફટાફટ ઉપડી જાય ત્યાં એ સાફ સફાઈ હાલતી હતી. હવે 2-4 દીમાં આપણે ટ્રેક્ટર વાળાને બરકવાનો હોય એટલે એ આખું ખેડાઈ જાય એટલે હું કહું ફટાફટ એ 1-2 દીમાં સાફ કરી નાખીએ. ને આવી હતી પ્રિયલ અહીંયા આટો મારવા એટલે પ્રિયલ નો આટો ખેતરમાં લાગી ગયો અત્યારે. આજે હા કા પ્રિયલ ખેતરમાં આવી હતી ને અહીં જોયું હતું ને તે એને તો બધું મોંમાં નાખવું છે. વાત કરાય મોંમાં નાખમાં. હમણાં ખેતરમાં ઓછી જતી કેમ કે વરસાદનું ભીનું હતું અને હતી અહીંયા સીવું તેને એ સીવું પાસે જ રમવું ગમતું તો ખેતરમાં આટો મારવા હમણાં જાતા નતા. ખેતરમાં તો અમે હમણાં ગારો હોય એટલે જવાય નહીં. આજ જો હું ખેતરમાં ખડ કાઢતો હતો તે ગારો હજી ચોટતો હતો એટલે તો ટ્રેક્ટર વાળાને 2-3 દી પછી બોલાવવું આપણે. હા ત્યાંને એ હજી વરસાદ ન આવે તો થાય. વરસાદ આવે તો પછી વળી પાછું 4-5 દી પાછું ઠેલાય. વચ્ચે એક વરાપ મોટી આપે ને અઠવાડિયાની તો પાછું ખેડાય. હા તે અમે જો બસ સીવું હોય કિરણબેન હોય ત્યાં અહીંયા બેસીને ખેલા કરતા ને રમતા ને નાસ્તો કરીએ નાના બેયને જોઈએ ને રમતી હોય તે અમને મજા આવે. તે ખેતરમાં જાતા નહીં ને તારા આ કામ કરતા હોય ખેતરમાંથી અમે મમ્મી દીકરી ત્યાં જાય ને મમ્મી અહીં ગાડાવરું કરતા હોય. તી સીવું વહી ગઈ તી જો હવે તો હા સીવું વગર હવે સુનતા થઈ સીવું વગર ગયું. ખાલી થઈ ગયું. સીવું હોય તો ન ત્યારે પછી હોય. દાદી ઓલા નાની હાલ આપણે ગામમાં જાવું, હાલ બાબા જાવું ને હાલ મામા ને ગોતું ને મામો ઘડીક વાર જાય દુકાને તો મામા પાસે જવા હતું. એ ઘડીક વાર મને ન દેખે એટલે મામા મામા એમ કર્યા રાખે. હજી તો રૂમ માંથી બહાર નીકળ્યા હોય ને તો એના ભેગી પોતે બહાર નીકળી જાય. વળી ઘડીક વાર થાય ત્યાં જીતના મને ખોરે સડે. હાલ મને ઈ કપડા પહેરાવે ને મને માથું ઓરાઈ દે. હું મમ્મી ને કહી કે હું તારી પાસે હાથ પગ નહીં ધોવા તો આવું કરતી હોય. હા એના મમ્મી પાસે ન જાય. બધું સમજાવી દે કે મારે શું કરવું, મારે તમારી હારે કામ કરવું છે, મારે તમારી હારે રમવું છે, મારે બાબા જવું છે. પણ સીવું ન હોય એટલે પછી દેખ રહીને જાય ને એટલે આપણે એમ થાય કે જાણે ઘરમાં સૂનું સૂનું લાગે. પણ જે છે એ બધી છોકરાઓનું જ છે ને. 2 છોકરીઓ હમ રમતી હોય ત્યાં પણ આપણને આપણે તો એનો વિડીયો મૂક્યો. હા ને છોકરું છે ને એને છોકરા ભેગી જ મજા આવે. છોકરા આપણા કરતા એને નાના છોકરા ભેગી જ ગમે. એટલે તો આપણે એને કહીએ કે તારે જવું તો કે હા એના પાછા કરતી આજે ફેરે કેતી હતી ખરી કે વડવારે નથી જવું પછી એમ કે પછી આમાં કરે આપણે કે પછી હું તો ગાયને નાખવા જાઉં ને ખાલી બહાર તો ખાલી એને કહીને જવાનું કે શું ગાય બધીને મમ દઈ આવું. નકર હું કીધા વગર જાઉં ને તો જરાક બહાર નીકળો ને એને ખબર પડી ગઈ એટલે મામા મામા નીકળે બારોબાર. આપણને એમ કે થોડીક વાર પછી આપણે માથું ઓરાવવાનું કહીએ ને તો કે થોડીક વાર પછી હા એમ કે ને બાબા જાવું ને તો કે હા બાબા જાવું છું હમણાં તૈયાર થઈ જાઉં. એવું હોય સીવું નું બધું. હા પાછા એના નખરા કરે આપણે જોયા કરીએ એવા તો નખરા કરે ને એવા તો મોઢા કરે ને એનું મોઢું જોયા જેવું હોય તો આપણે તો જોયા કરીએ. પ્રિયલ ને હવારે કીધું ને કે શિવાની ક્યાં તો એ આમાં મામા જોતી કાલે જોતી હતી વયા ગયા ને તો મૂકવા ગયા ને ત્યારે કેતી સીવું ક્યાંથી જોતી હતી. સીવું નતા કેવું આપણે એને ધીરી કઈ કહીએ ને તો આમ અદબ પાડીને સીધી રિહાઈ જાય. નખરા કેવા જોવા કહું કે નખરા જોયા જેવા હોય બાકી કા નખરા કરે ને દીકુ. આવું હોય જો નાના બાળકો વયા જાય એક વયો જાય એટલે 2-4 દી આપણે પછી એના વગર થોડુંક ગમે નહીં. પાછું હું છે કે કરણ નહીં રજા લઈને આવતો રહ્યો છે પછી. હા એને અછબડા હે ને કા અછબડા છે ને. હવારે મેં ફોન કરીને પૂછ્યું
તો કે અસબડા છે ને તે કે હવે ઈ કે બહુ થઈ ગયા છે ઈ કે તે હમણાં ઈ કે થોડાક દી તો કહું રે હે જી 4-5 દી તો રે 4-5 દી પછી ધીરે ધીરે નમી જાય ને એટલે મજા થઈ જાય 4-5 દી તો થાય થોડીક તકલીફ એ લાઈટ જો ક્યાં લાઈટ જો લાઈટ ક્યાં લાઈટ જોવી લાઈટ જોવા જો હા જોઈ તે જોઈ ને તને ગમે લાઈટ જોઈ ગમે જો કોયલ બોલે જો રહી લાઈટ